ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો ધોરણ 2માં સૌ પ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે. હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ફરીથી આપણું ઓનલાઈન શિક્ષણ, કારણ કે અત્યાર સુધી આપણે ઓફલાઈન મતલબ કે તમે લોકો સ્કૂલે આવતા હતા અને ભણતા હતા, અને હવે અત્યારે આપણી સ્કૂલ બંધ છે એટલા માટે આપણે ઓનલાઈન. તો આપણે અંગ્રેજીમાં જે મોર્નિંગ શિફ્ટ છે એ લોકોને કદાચ આપણે કયા પેજ ઉપર તમને લોકો એ કર્યું હોય, અને આફ્ટરનૂન શિફ્ટમાં મતલબ કે બંને લોકો તમે સરખા પેજ ઉપર નહીં હો, એટલે આપણે આજે પહેલેથી જ આપણે રિવિઝન કરી લેશું. તો સૌથી પહેલાં પેજ નંબર જે 3 ઉપર આપણી એક્ટિવિટી નંબર 1 જે છે કે ધ આલ્ફાબેટ. હવે તમે લોકો એ અગાઉ શીખી જ ગયા છો બધા, અને બધાને આવડે પણ છે, છતાં આપણે આજે રિવિઝન કરી લેશું. જો સૌથી પહેલાં છે કેપિટલ, એમની બાજુમાં સ્મોલ, મતલબ કે કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સમાં એ. હવે એમની બાજુમાં તમને ગુજરાતીમાં એ લખેલ છે, અને એ ફોર એન્ટનો સ્પેલિંગ. કયો સ્પેલિંગ આપેલો છે? તો કે ANT. એન્ટ એટલે થશે કીડી. તો અહીંયા આપણને કીડીનું ચિત્ર પણ આપેલું છે. તો આ રીતના તમારે બધાએ A to Z સુધીના જે કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સમાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપેલા છે એ બધાએ ફરી રિવિઝન કરી લેવાના છે. મતલબ કે પહેલેથી આપણે બોલવાનું છે કે A ફોર એન્ટ. એન્ટનો સ્પેલિંગ ANT. એન્ટ એટલે કીડી. હવે એમની બાજુમાં છે બી, કેપિટલ એન્ડ સ્મોલ બી. હવે તમને બધાને ખબર જ છે કે કઈ રીતના આપણે પહેલી ABCDનો બી લખવાનો છે, પછી બીજી ABCDનો બી કઈ રીતના લખાશે. અને બી ફોર બેટ, તો અહીંયા બેટનો સ્પેલિંગ છે BAT. શું છે બેટનો સ્પેલિંગ? તો કે BAT. બેટ એટલે બેટ. હવે આપણે નીચે જોઈએ તો બી પછી આવશે સી, કેપિટલ એન્ડ સ્મોલ. પેલી બીજી ABCDમાં સી આપેલા છે, અને સી ફોર કેટ. શું થશે? સી ફોર કેટ. કેટનો સ્પેલિંગ છે CAT. કેટનો સ્પેલિંગ થશે CAT. કેટ એટલે બિલાડી. શેનું ચિત્ર અહીંયા આપેલું છે? બિલાડીનું, કે એમને ઇંગ્લિશમાં કહેવાય કેટ. CAT. કેટ એટલે બિલાડી. હવે એમની બાજુમાં સી પછી આવશે ડી. તો ડી ફોર ડોગ. ડી ફોર ડોગ. DOG. ડોગ એટલે કૂતરો. શું થશે? ડોગ એટલે કૂતરો. અને ત્યાર પછી આપણે નીચે જોઈએ તો ડી પછી કયો આલ્ફાબેટ આવશે? તો કે ઈ આવશે. તો પહેલી ABCDમાં એમની બાજુમાં બીજી ABCDમાં ઈ આપેલ છે. તો ઈ ફોર એગ. કયો સ્પેલિંગ આપણને આપેલો છે? તો કે ઈ ફોર એગ. એગનો સ્પેલિંગ છે EGG. શું થશે એગનો સ્પેલિંગ? EGG. જો બધા જે સ્પેલિંગ આપણને આપેલા છે એ બધા સ્મોલ લેટર્સમાં છે. EGG મતલબ કે બીજી ABCDમાં જ બધા સ્પેલિંગ લખવાના છે. હવે એગ એટલે શું થશે? તો કે ઈંડું. એગ એટલે ઈંડું. અને ઈ પછી આવશે એફ. તો કેપિટલ એફ, એમની બાજુમાં સ્મોલ એફ, કે જે ગુજરાતીમાં ફ હોય એમનો આપણે એફ. શું કરીએ? એફ. તો એ ફોર ફેન. શું છે? એ ફોર ફેન. ફેનનો સ્પેલિંગ છે FAN. શું છે ફેનનો સ્પેલિંગ? તો કે FAN. ફેન એટલે પંખો. શેનું ચિત્ર છે? પંખાનું. તો F ફોર ફેન. ફેન એટલે પંખો. અને એફ પછી આવશે જી. શું આવશે? તો કે જી. તો જુઓ પેલી ABCDનો જી છે, એમની બાજુમાં બીજી ABCDનો જી છે. તો જી ફોર ગન. શું છે સ્પેલિંગ? તો કે જી ફોર ગન. અને ગનનો સ્પેલિંગ છે GUN. ગનનો સ્પેલિંગ છે GUN.
ગન એટલે બંદૂક. શું થશે ગન એટલે બંદૂક. G for gun, GUN, ગન એટલે બંદૂક. ત્યાર પછી G પછી આવશે H. શું આવશે તો કે H. H for hut. શું છે સ્પેલિંગમાં તો કે હટ. હટનો સ્પેલિંગ HUT. હટનો સ્પેલિંગ થશે HUT. હટ એટલે ઝૂંપડી. જે ચિત્ર આપેલ છે એ છે ઝૂંપડીનું, તો એમને ઇંગ્લિશમાં કહેવાય હટ. H for hut, HUT, હટ એટલે ઝૂંપડી. અને ત્યાર પછી પેજ નંબર 4 ઉપર આપણે સામેના પેજ ઉપર H પછી આવશે I. કયો લેટર્સ આવશે તો કે I. પહેલી ABCD નો I, એમની બાજુમાં બીજી ABCD નો I આપેલ છે. અને I for ઇરોન. કયો સ્પેલિંગ છે તો કે ઇરોન. I for ઇરોન. એમનું સ્પેલિંગ છે IRON. શું છે સ્પેલિંગ તો કે IRON. ઇરોન એટલે ઇસ્ત્રી. ઇરોન એટલે ઇસ્ત્રી. અને ત્યાર પછી J for જગ. કેપિટલ એન્ડ સ્મોલ જે આપેલ છે. પછી જે જ છે, કારણ કે જે ગુજરાતીમાં જ હોય એમનું આપણે ઇંગ્લિશ કરવું હોય તો જે. તો J for જગ. જગનો સ્પેલિંગ છે JUG. જગનો સ્પેલિંગ છે JUG. જગ એટલે કુંજો. મતલબ કે જે આપણું પાણી ભરવા માટેનું અથવા જે વાસણ હોય એમને આપણે જગ શું કહીએ જગ. અને નીચે જે પછી આવશે કે. કયો લેટર્સ આવશે તો કે. તો બે કે આપેલા છે પહેલી ABCD નો, એમની બાજુમાં બીજી ABCD નો. અને જે ગુજરાતીમાં ક છે એમનો થશે કે. હવે કે ફોર કી. કે ફોર કી. કીનો સ્પેલિંગ છે KEY. કીનો સ્પેલિંગ છે KEY. કી એટલે ચાવી. કે જે ચાવી હોય એમને ઇંગ્લિશમાં કહેવાય કી. KEY. કી એટલે ચાવી. હવે કે પછી આવશે L. જો કેપિટલ એન્ડ સ્મોલ બંને L આપેલા છે. જે લ છે એમનો થશે L. તો L for log. શું થશે L for log. લોગનો સ્પેલિંગ LOG. લોગનો સ્પેલિંગ થશે LOG. લોગ એટલે લાકડું. શું થશે લોગ એટલે લાકડું. L for log. LOG. લોગ એટલે લાકડું. અને L પછી કયો લેટર્સ આવશે તો કે M. શું આવશે M. પહેલી ABCD નો M, એમની બાજુમાં બીજી ABCD નો M છે. જે મ હોય એમનો થશે M. તો M for mat. કયો સ્પેલિંગ આપણને આપેલો છે તો કે મેટ. મેટનો સ્પેલિંગ થશે MAT. MAT. મેટ એટલે ચટાઈ કે જે આપણે નીચે પાથરવા માટે ઉપયોગ કરતા હોઈએ એને ઇંગ્લિશમાં કહેવાય મેટ. MAT. મેટ એટલે ચટાઈ. અને એમની બાજુમાં મતલબ કે એમ પછી લેટર્સ કયો આવશે તો કે N. કયો આવશે N. કેપિટલ એન્ડ સ્મોલ N. પછી જે ન હોય એમનો થશે N. તો N for net. કયો સ્પેલિંગ આપણને આપેલો છે N for net. નેટનો સ્પેલિંગ આપેલો છે તો સ્પેલિંગ છે NET. કયો સ્પેલિંગ છે NET. નેટ એટલે જાળી. નેટ એટલે શું થશે જાળી. અને N પછી આવશે O. શું આવશે તો કે O. કેપિટલ એન્ડ સ્મોલ O આપેલા છે. O for owl. O for owl. આઉલનો સ્પેલિંગ શું છે તો કે OWL. OWL. આઉલ એટલે ઘુવડ. શું થશે આઉલ એટલે ઘુવડ. અને O પછી આવશે P. શું આવશે તો કે P. P for
પોટ, P for પોટ. પોટનો સ્પેલિંગ છે POT. પોટનો સ્પેલિંગ શું થશે? POT. પોટ એટલે ઘડો. પોટ એટલે શું થાય? ઘડો. તો અહીંયા આપણું જે પેજ નંબર 3 અને 4 એ બંને પેજ આપણા કમ્પ્લીટ થાય છે. તો મેં તમને કીધું એમ કે તમારે લોકોએ શું કરવાનું છે, તો કે ખાસ જોવાનું છે કે કેપિટલ લેટર્સ કઈ રીતના છે, સ્મોલ લેટર્સ કઈ રીતના છે, પછી એમનો જે સ્પેલિંગ છે, એમનો ઉચ્ચાર, અર્થ, એ બધું તમારે પાકું કરવાનું છે. તો હવે બાકીના જે લેટર્સ છે એ પણ આપણે અત્યારે જ કરવાના છે. A to Z આપણે કમ્પ્લીટ જ કરી લેશું. તો હવે બધા પેજ નંબર 5 ઉપર જશે. તો પાછળના પેજ ઉપર, પેજ નંબર 5 ઉપર O પછી આવશે Q. સોરી, આપણે P કર્યો છે, એટલે P પછી આવશે Q. તો જો પેલી ABCD નો કી, પછી એમની બાજુમાં બીજી ABCD નો Q આપેલ છે, અને Q for ક્વિલ કયો સ્પેલિંગ આપેલો છે? તો કે Q for ક્વિલ. ક્વિલનો સ્પેલિંગ QUILL. ક્વિલનો સ્પેલિંગ QUILL. ક્વિલ એટલે પીંછું. જે પક્ષીઓ હોય એમના જે પીંછા હોય એમને આપણે શું કહીએ ઇંગ્લિશમાં? ક્વિલ. તો ક્વિલ એટલે પીંછું. હવે Q પછી આવશે R. શું આવશે? R. તો પેલી બીજી ABCDના R છે, પછી જે ર છે આપણો ગુજરાતીમાં, એમના ઇંગ્લિશમાં થશે R. તો R for કયો સ્પેલિંગ આપેલો છે? રેટ. R for રેટ. રેટનો સ્પેલિંગ છે RAT. રેટનો સ્પેલિંગ છે RAT. રેટ એટલે ઉંદર. શું થશે? રેટ એટલે ઉંદર. અને R પછી S. શું આવશે? S. તો S for sun. જે S જે આપણા લેટર્સ છે, જો કેપિટલ એન્ડ સ્મોલ બંને લેટર્સ સરખા છે, પણ આપણે કેપિટલ લેટર્સ લખવો હોય તો આ રીતના થોડો જે મોટો લખવાનો હોય છે, અને સ્મોલ લેટર્સ છે એ આપણે થોડોક S છે એ નાનો લખવાનો હોય છે. એટલે S for sun. S for sun. સનનો સ્પેલિંગ છે SUN. SUN. સન એટલે સૂર્ય. સન એટલે શું થશે? સૂર્ય. S for sun. સન એટલે સૂર્ય. અને ત્યાર પછી S પછી આવશે T. કેપિટલ એન્ડ સ્મોલ T છે, પછી કૌંસમાં ટ, જે ગુજરાતીમાં આપણો ટ હોય છે એમનો થશે T. તો T for top. T for top. TOP. ટોપનો સ્પેલિંગ શું થશે? તો કે TOP. ટોપ એટલે ભમરડો. ટોપ એટલે ભમરડો. શું થશે? ટોપ એટલે ભમરડો. અને T પછી આવશે U. શું આવશે? તો કે U. U for earn. U for earn. URN. શું છે? URN. તો જે અર્ન છે URN, અર્ન એટલે કે જે આપણે જગ જેવું જ સાધન હોય છે કે જેમાં આપણે લિક્વિડ વસ્તુ ભરી શકીએ. અને U પછી આવશે V. શું આવશે? તો કે V. જો U છે, V છે, પછી આપણે ઉપર S છે જોયું, એ છે બંને સરખા લેટર્સમાં, પેલી બીજી ABCDમાં બંને લખવામાં સરખા છે, પણ મેં તમને કીધું એમ કે કેપિટલ લેટર છે એ આપણે થોડો મોટો રાખીએ છીએ અને સ્મોલ લેટરમાં થોડુંક આપણે નાનો લખવાનો હોય છે. તો V for van. કયો સ્પેલિંગ છે? તો કે વેનનો સ્પેલિંગ છે VAN. શું થશે વેનનો સ્પેલિંગ? VAN. વેન એટલે વાન. V for van. વેન એટલે વાન. અને ત્યાર પછી V પછી આવશે W. શું આવશે? તો કે W. જો W પણ તમને એવું જ લાગશે કે બંને સરખા છે, પણ મેં તમને કીધું એમ કે તમારે કાયમી હંમેશા યાદ રાખવાનું કે કેપિટલ લેટર છે એ આપણે મોટો રાખવાનો છે, સ્મોલ છે એ નાનો રાખવાનો છે. તો W for web.
W ફોર વેબ. વેબનું સ્પેલિંગ છે WEB. વેબનો સ્પેલિંગ છે WEB. વેબ એટલે શું થશે? તો કે જે કરોળિયાનું ઝાડું, જે આપણે કરોળિયા હોય એ જે ઝાડું બનાવે એમને ઇંગ્લિશમાં કહેવાય વેબ. શું કહેવાય? વેબ. WEB. વેબ એટલે ઝાડું. W પછી આવશે X. શું આવશે? X. તો X ફોર, જો X પણ બંને સરખા જ છે, કેપિટલ એન્ડ સ્મોલ, પણ જે સ્મોલ લેટર છે આપણે સ્મોલ મતલબ કે નાનો રાખવાનો છે, કેપિટલ છે એ મોટો રાખવાનો છે. X ફોર ક્ષ. જો ખાલી ક્ષ, જે ક્ષ હોય એમનો આપણે X શું કરવાનો છે? X. તો X ફોર એક્સમસ ટ્રી. શું છે? તો કે એક્સમસ ટ્રી. એક્સમસ ટ્રીનો સ્પેલિંગ X પછી MAS અને ત્યાર પછી TREE. ટ્રીનો સ્પેલિંગ જો થોડોક લાંબો સ્પેલિંગ છે. એક્સમસ ટ્રી X, જો તમારે આ રીતના યાદ રાખવાનું, પહેલા X પછી MAS આ 3 અને ત્યાર પછી ટ્રી TREE. એક્સમસ ટ્રી એટલે શું થશે? તો કે જે નાતાલનું વૃક્ષ. તમને બધાને ખબર છે કે આપણે જ્યારે 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા હોય છે ત્યારે તમે લોકો આવી એક્ટિવિટી કરતા હોય ત્યારે આ રીતના આ શેપમાં નાતાલનું વૃક્ષ હોય છે, ગ્રીન કલરનું. એવું તમે બનાવતા હોય અથવા તો તમે જોયું જ છે. તો એક્સમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ, નાતાલ વૃક્ષ. અને ત્યાર પછી આવશે વાય. શું આવશે? તો કે વાય, જે 6 નંબરના પેજ ઉપર છે ઉપર. વાય ફોર યાક. વાય ફોર યાક. YAK. યાક એટલે યાક, કે જે એક પ્રાણી છે જે એમને આપણે શું કહીએ છીએ? યાક. વાય ફોર યાક. YAK, કે જે પ્રાણીનું નામ છે યાક. YAK. યાક એટલે યાક. અને વાય પછી છેલ્લો લેટર આપણો Z. તો Z પણ તમને કેપિટલ એન્ડ સ્મોલ બંને લખાશે સરખા, પણ સ્મોલમાં આપણે નાનો રાખીશું અને કેપિટલમાં મોટો રાખીશું. તો Z ફોર ઝીપ. Z ફોર ઝીપ. ઝીપનો સ્પેલિંગ છે ZIP. ઝીપનો સ્પેલિંગ શું છે? ZIP. ઝીપ એટલે ચેન, કે જે ચેન હોય એમને ઇંગ્લિશમાં કહેવાય ઝીપ. તો અહીંયા આપણા A to Z કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ સાથે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આપણે જોયા. હવે તમારે બધાએ શું કરવાનું છે? તો કે જે આજે આપણે A to Z સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ છે એ બધા તમારે એક વખત તો આપણે અત્યારે જોઈ લીધું, પણ હવે તમારે ફરીથી હોમવર્કની અંદર A to Z કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ. આજનો દિવસ હું તમને ઓછું હોમવર્ક આપું છું, ખાલી તમારે કેપિટલ એન્ડ સ્મોલ, જો આ રીતના પેલી ABCDનો, એમની બાજુમાં બીજી ABCDનો, પણ ગુજરાતી શબ્દ સાથે તમારે લીથામાંથી જોઈને જ લખવાનું છે. પણ શેમાં લખવાનું છે? તો કે હોમવર્કની નોટબુક્સમાં. હોમવર્કની નોટબુક્સ છે એ તમારે સરસ આમ વ્યવસ્થિત બનાવવાની છે, કારણ કે એ પણ તમને ચેક કરવા માટે સ્કૂલે બોલાવવામાં આવશે જ. તો એક બુક્સ હોય અથવા તો એક ફૂલસ્કેપ હોય તમારે, તો એમના પાર્ટ પાડી લેવાના, કે પહેલું જે આપણે શરૂઆતમાં છે તો થોડાક પેજ છે એ આપણે અંગ્રેજીનું હોમવર્ક, પછી વળી વચ્ચેના પાર્ટમાં ગણિત હોય કે ગુજરાતી હોય, કોઈ પણ બીજા સબ્જેક્ટનું. એ રીતના સરસ આમ બધું મિક્સ નહીં કરવાનું. અંગ્રેજીનો જે તમે પાર્ટ પાડેલ છે તો બધું હોમવર્ક ડેઈલીનું જે આવે એ તમારે એમાં જ લખવાનું, એ રીતના. તો હું તમને આજે A to Z કેપિટલ એન્ડ સ્મોલ લેટર્સ સાથે અને ગુજરાતી શબ્દ સાથે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ હજી આજે હું તમને નથી આપતી, ખાલી પહેલી બીજી ABCD અને એ ગુજરાતી વર્ડની સાથે આ રીતના બધાએ વ્યવસ્થિત સરસ હોમવર્ક કરવાનું છે. અને હજુ આપણી પાસે ઘણો બધો ટાઈમ છે, હજુ આપણે 10 મિનિટ ભણવાનું છે. તો આપણે નીચે જોઈએ તો કે શું છે? તો A to Z લખો. શું આપણને અહીંયા કીધું છે? કેપિટલ. જો કેપિટલ A અને Z બંને કયા છે? તો કે કેપિટલ.
એટલે પેલી ABCDના A to Z તમારે અહીંયા લખવાના છે. એ તમારે બધાએ સ્કૂલે આ વર્ક થઈ જ ગયું છે, પણ ઘણા બધાનું મને તો ખબર છે કે લીથો ચેક કરવા માટે આપણે લઈએ તો આ પેજ એમને બાકી હોય તો આપણે પૂછીએ કે કેમ બાકી છે, તો કે હું તે દિવસે નહોતો આવ્યો અથવા તો હું નહોતી આવી. તો તમારે એ એબસન્ટ વર્ક છે એ તમારે બીજે દિવસે અથવા તો ત્રીજે દિવસે જ્યારે ટાઈમ હોય ત્યારે એ પૂરું કરવાનું હોય છે. એટલે લગભગ તો બધાને થઈ જ ગયું હશે, છતાં જે કોઈને બાકી હોય એ તમારે લખી લેવાનું છે. અને A to Z તમને બધાને એમ થશે કે આ તો સાવ સહેલું છે, હમણાં હું તો ફટાફટ લખી નાખું, આમાં શું છે એમ. પણ કઈ રીતના A to Z લખવા, કારણ કે આપણને અહીંયા 3 લાઈન આપેલી છે. જો 1, 2 and 3 એક ખાનામાં 3 લાઈન છે, તો ઘણા બધા વર્ડ છે એ પહેલી અને બીજી લાઈનમાં લખાશે અને ત્રીજી લાઈન છોડી દેવાની રહેશે. જો આ એ છે આપણને લખીને બતાવેલ છે, તો પહેલી અને બીજી 2 લાઈનમાં લખેલ છે, નીચેની લાઈન છોડેલી છે. તો એ રીતના A to Z માં પછી અમુક જે વર્ડ છે એ બીજી અને ત્રીજી લાઈનમાં હશે અને પહેલી લાઈન છોડવાની હશે, અથવા પહેલી અને બીજી લાઈનમાં હશે. એ તમને બધાને આઈડિયા આવી જ જશે. તો કઈ રીતના લખવા આપણે કેપિટલ લેટર્સ, ઘણા બધા તો એવું કરી નાખે છે કે એક જ લાઈનમાં લખે, કાં તો પહેલી એક લાઈનમાં લખી નાખે અથવા તો બીજી લાઈનમાં અથવા તો ત્રીજી લાઈનમાં. એ તો તમારું રોંગ કહેવાશે. એટલે હજુ તમે બધાએ પેન્સિલથી જ લખેલું છે, એટલે જે કોઈની ભૂલ હોય એમને ઇરેઝ કરી અને ફરીથી લખી લેવાનું છે. અને કઈ રીતના લખવાનું છે તો હું તમને કહી દઉં કે આ તમારા બધા પાસે આ સ્કેલ છે જ. તો આ રીતના વ્યવસ્થિત આપણે જે સ્કેલ છે એમના માપનું જ આમ આ રીતના તમારે બોક્સ બનાવી લેવાનું છે. થઈ ગયું? આ રીતના પાછું એમની બાજુમાં રાખી અને આ રીતના બોક્સ બનાવી લેવાના છે. અને પછી તમારે આમાં લેટર્સ લખવાના છે. એ છે તો એમની બાજુમાં B, પછી એમની બાજુમાં C, પછી એમની બાજુમાં D. એ તમારે A to Z સુધી લખવાના છે. કેમ કે ઘણા બધાએ આમ શું કહેવાય, મેં તમને કીધું એમ કે આ રીતના બોક્સમાં તમે લખશો તો વ્યવસ્થિત તમારું વર્ક છે એ દેખાશે. તો ઘણા તો બસ એવું કાંઈ આપણે આંકવાની જરૂર નથી. A પછી B પછી C પછી લાઈન કેવી રીતના જાય ખબર, આમ ત્રાસી જાય. અથવા તો ઉપર 5 થી 6 લેટર્સ લખ્યા હોય, નીચે વળી 3-4 લખ્યા હોય, વળી પાછા 4-5 લખ્યા હોય. એ તમારું વર્ક છે ને એ આમ સરસ નહીં દેખાય. એટલે બધાએ આ રીતના જ કરવાનું છે. જોકે બધાને થઈ જ ગયું છે, છતાં કોઈના લીથા મોડા આવ્યા છે, કોઈ તે દિવસે એબસન્ટ રહી ગયું છે, તો એમને આ રીતના પૂરું કરવાનું છે. જો પહેલાં A to Z લખાઈ જાય, પછી નીચે